આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. કોંગ્રેસ પક્ષ વતી તમામ માતા બહેનો દીકરીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાઠવું છું. આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે. હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે, દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કારની કોશિશ, અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે, ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે. હું આશા રાખું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, પટ્ટાથી માર મારવામાં આવ્યો, અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના, બે જૂથોના ઝઘડા હતા, એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રધાનમંત્રી શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું. હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઊભું કર્યું હતું, એમાંથી જે પૈસા કેટલા વપરાયા, પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે. હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રિશન બાળકો જે દીકરીઓ જન્મે છે એ કુપોષિત જન્મે છે એનો આંકડો હમણાં જ બહાર આવ્યો. જે રાજ્યો વિકસિત નથી ગણાતા એ રાજ્યો કરતાં પણ કુપોષિત દીકરીઓ આપણે ત્યાં સગર્ભા મહિલાઓની વધારે તકલીફ હોય, તો આ વિશે પણ પ્રધાનમંત્રી શ્રી બોલે એવી હું અપેક્ષા રાખું છું. અમારા નેતા રાહુલ ગાંધીજી છેલ્લા 2 દિવસથી સતત અહીંયા છે. આપે સૌએ જોયું છે, કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં હોય, એની વચ્ચે પગથિયા ઉપર બેસીને પણ ફોટો પડાવે અને અગલ બગલ આજુબાજુ ભીડ હોય સેંકડો લોકોની. આને મર્દાનગી કહેવાય, આને જનનેતા કહેવાય. ચકલું ફરકે ત્યાં ડરી જવાનું ને કોઈ આવે નહીં, એ બરાબર ના કહેવાય. રાહુલ ગાંધીજી આજે આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, માટે અમારી બહેનો એ લાઇનઅપમાં રહીને રાહુલ ગાંધીજીનું સ્વાગત કરશે મહિલા દિવસ નિમિત્તે. આજે કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે, કાર્યકર્તાઓ સાથેનો સંવાદ એમનો છે. આપણે સૌએ જોયું કે ગઈકાલે ખૂબ ખુલ્લા મને ને મેં પણ ત્યાં કહ્યું હતું કે મારા વખાણ નહીં, મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો. કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં, સાચું સાચું કહેજો, એ કહ્યું હતું. અને હું આભાર માનીશ મારા કોંગ્રેસના ગ્રાસરૂટના એ કાર્યકર્તાઓ, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખશ્રીઓ, સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ, અરે ત્યાં સુધી કે અમારી ઓફિસમાં કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો. અને મેં કહ્યું કે સાહેબ, આ એક મિટિંગમાં હું હાજર નહીં રહું, મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો, જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે ને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ. આવું ઓપન નેતૃત્વ રાહુલ ગાંધીજીનું છે. આજે અહીંયા આપ જોવો છો, સવારનો સમય છે, છતાં ખૂબ સારી સંખ્યામાં અમારા આગેવાનો, કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે.